રામ જય માતાજી બધાને। કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 12 જેવું અને 2 દિવસનો આજે પાવર આવ્યો છે એટલે આપણે અત્યારે કરી દીધી બાજરામાં મોટર ચાલુ। બાજરો ને એવું અમુકાનું પાયું નહોતું ને તો નીંગલાય છે પાણી વગર, એટલે આપણે કરી મોટર ચાલુ। અને આપણે પાણીનો ટાંકો છે નહીં, નકર ઘડીક વળી ટાંકામાં મોટર હાલવા દે ને પછી હાનનું ખોલી તો હાલે। આપણે ટાંકો છે નહીં એટલે ડાયરેક્ટ મોટર રાખવી પડે। અને આજે તો તડકો ફૂલ તપી ગયો છે। આ જો એડન સાયો જરાક આવતો તો નાકું વારીને બેઠા છે। અને કાલનો બ્લોક આપણે નહીં આવ્યો હોય તો પાવર જ આપણે વાડીમાં આવ્યો જ નહીં 2 દિવસનો। અત્યારે જો તડકો ફૂલ તપી ગયો। આ બાજુ જો જાહેર ને એવું બધું નીંગલવા મેનું પાણી વગર। આપણે વાવાઝોડાના કારણે તારને એવું તૂટી ગયું એટલે લાઈટ નથી આવી, આજે અત્યારે જ આવી છે। હજી એક કેરો પીધો અને બીજામાં નાકું વાર્યું। નાકું જોતા આવી કેટલે પગ્યું છે। આવો કંઈક બાજરો થઈ ગયો છે, નીંદા પછી સારો થઈ ગયો। હવે આમાં ખાતર નાખી દીધું અને પાઈ દે। જો બગલા ભાઈ આવી ગયા। જો અત્યારે આપણે આવ્યા છીએ બપોરો કરવા। બપોરો કરી આવી અને આજે તો ફૂલ તડકો તપી ગયો છે। કદાચ તો તમે ઓરડીમાં ગરી જાઓ પંખે એટલે તમને બહાર નીકળવાની હિંમત ન થાય, એટલો તડકો છે આજ। અને આપણે વાવાઝોડામાં ઓલી વાડીએ એ ઓરડીની આગલી સાલી હતી ને એના અડધા પતરા ભાંગી ગયા છે, એટલે પડી ગયા છે। અને એક તાર તૂટી ગયો છે આપણી ટીસી પાસે, એટલું નુકસાન છે એ વાડીએ। અહીંયા તો કાંઈ નથી, અહીંયા જે આગલી સાલી આ છે એ પતરા હાજર થતા હતા પણ એ રહી ગયા, એને કાંઈ થયું નહીં। તો એ વાડીના પાડોશીએ પોટા મોકલા હતા અહીંયાથી, હું તો હજી ગયો જ નથી એ વાડીએ। એ પોટા આમાં નાખી દઈશ, એટલું ભાંગ્યું છે। તો હાલો અત્યારે હવે કરી લઈ બપોરા ને પછી બપોરા કરીને પાછા જઈએ આપણે નાકા વાળવા। જો આપણે બાજરો કમ્પ્લીટ પી ગયો છે અને જાહેર પાવાની છે, અને એ કાલે સવારમાં પાણી બસ જવા દેશું, કેમ કે બપોર પછીનું પાણી ખરાબ આવે છે, સવારમાં મીઠું સારું આવે બપોર લગન, એટલે સવારનું પાણી એ બાજુ પી। અને અત્યારે આ બાજુ જાહેરના 2 કેરા પાવાના હતા ને 2-3 કેરા ગદપના હતા કે એ બાજુ પાઈ દે, ઓલી જાહેર પાવાની છે એ પાઈ દે સવારમાં, પછી ઓલી બાજુ પાછું જવા દેશું। જો અત્યારે 5 વાગ્યા પણ હજી તડકો એવો ને એવો છે। આ બાજુ જો ચકરીનું હવે ખાલી પાંખડા જ ચડાવવાના રહ્યા। આજે પાસે જો વાદળા બપોર પછી થઈ ગયા છે અને પવન એકદમ થંભાઈ ગયો। અને આપણે જે વાવાઝોડું આવ્યું ને તો જો આંબલીમાં બધો ફાલ ખેર નાખ્યો હતો, નકર ફાલ ઘણો આવ્યો હતો આમાં। જો કાયતરા કાચા રહ્યા ને એટલા રહી થાય છે, બાકી નવો ફાલ હતો એ બધો ખરી ગયો। જો અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું અને આપણે બેસી ગયા છીએ વારું કરવા। અને આજે વારુંમાં છે આપણે પાવભાજી, ભાજી, દૂધ, પાવ, આ બાજુ ડુંગળી છે, આ બાજુ અમારા બંસી બેન પાવ ખાય છે। પાવ ભાવે લોકો મોબાઈલ જોવે ને પાવ ખાય। હાલો બધા વારું કરવા, વારું કરી લે। જો આજે છે બીજો દિવસ અને પાછા આપણે આવી ગયા છીએ જાહેરમાં નાકા વારવા।
આપણે કાલે બાજરો એક જ પાયો તો આ બજાર બાકી હતી, કીધું પાઈ દઈ. અને આજે પાવર આપણે મોડો જ આવ્યો તો 10 વાગે આવ્યો તો, અત્યારે 10:30 થયા છે. એટલે કરી દીધી મોટર ચાલુ. હાલે ભાઈ જો મસ્ત મજાનું પાણી આવેલું આવે છે. જો 2-3 કેરાજી પાયા આપણે હવે, અને ખાતર નાખતા જઈએ થોડું થોડું. અને કાલ પછી બ્લોક બનાવવાનો ટાઈમ જ નહોતો રહ્યો, એટલે કાંઈ બ્લોક આપણે બનાવ્યો નહોતો. અત્યારે થોડોક બનાવી નાખી. આ બાજુ જો ઓલી ચકરીમાં પાંખડા ચડાવે છે લગભગ. પાંખડા જો આ બાજુ હેઠે દેખાતા નહીં, જરાક બાવરામ દેખાય ત્યાં કરીને મૂક્યા. સાડા 10 થયા ને ત્યાં તડકો તપી ગયો ફૂલ. આજ તો થોડો પવન આવે, કાલ તો પવન જ નહોતો. એડાનું જો હવે એડામાં પૂરું થઈ ગયું. એડા પાતાય નહીં. હવે કોક લંગુ છે ને નાની લેવાની છે. તો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરી. મળી પાછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.